टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં પરંતુ જૂનાગઢમાં પણ જોવા મળી છે। જૂનાગઢમાં ફરી તંત્ર ડિમોલિશનની કામગીરી હાથ ધરી 59 જેટલા ગેરકાયદે જે બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી। ડિમોલિશન દરમિયાન 350 થી વધુ પોલીસનો સ્ટાફ તૈનાત રહ્યો અને 60 થી વધુ તંત્રનો સ્ટાફ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યો છે। અગાઉ તમામ લોકોને દબાણ દૂર કરવા નોટિસ પહેલેથી જ આપવામાં આવી હતી। કેટલાક અસામાજિક તત્વોના પણ ગેરકાયદે બાંધકામો આ ડિમોલિશન દરમિયાન હટાવવામાં આવશે। 10 જેસીબી સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકો છો જૂનાગઢથી। એક કોઈ લિસ્ટેડ બુટલેગર, એક એનડીપીએસના આરોપી, તેમના મકાનો પણ સાથે આ સિવાયના અન્ય 4 એમસીઆર કાર્ડ ઇસમો, આમ કુલ મળીને 8 થી 10 જેટલા છે અસામાજિક તત્વો પણ રહેતા હોય તેમના મકાનો પણ સાથે ડિમોલિશન કરવામાં આવેલા છે। હાલ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે આ સમગ્ર કામગીરી ચાલી રહી છે। તો આ તમામ મિલકતો અંગે કોઈ પણ આધાર પુરાવા ન હોવાનું તંત્રની તપાસમાં સામે આવ્યું હતું, જે બાદ લોકોને નોટિસ અપાઈ હતી, પરંતુ નોટિસની સૂચના પ્રમાણે લોકોએ સ્વેચ્છાએ દબાણ ન હટાવતા આખરે તંત્રએ બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત છે, કેટલાક અસામાજિક તત્વોના પણ ગેરકાયદે બાંધકામો તોડવાની પણ આ આખી કામગીરી દરમિયાન તે પણ કરવામાં આવશે। અમુક અનધિકૃત વ્યક્તિઓ ના પણ દબાણો દૂર થયા છે, જેમાં એનડીપીએસ છે, બુટલેગર છે, એવા પ્રકારના લોકો હતા। એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। બાંગ્લાદેશીઓ